ધાંગધ્રા ખાતે ખાદી ખરીદી તેમજ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નવા સરકારી રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્ય પ્રકાશ વરબોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના હસ્તે કરવામાં આવ્યું। નવા રેસ્ટ હાઉસમાં 2 વીઆઈપી રૂમ, 7 રૂમ, કોન્ફરન્સ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, સ્ટોર, પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। 3 કરોડ 70 લાખના ખર્ચે બનાવવામાં આવશે નવું રેસ્ટ હાઉસ। 6000 વાર જેટલી જગ્યામાં નવું રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે। ધાંગધ્રા શહેરમાં રોકડિયા હનુમાન સર્કલના ફુવારાનું કરાયું લોકાર્પણ। ભાજપના આગેવાન તેમજ સંગઠનના હોદ્દેદારોએ સમૂહમાં ખાદી ખરીદી કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા તાલુકામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરી રહી છે, ત્યારે આજરોજ ધાંગધ્રા ખાતે નવા રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં બને તેટલું ઝડપી કાર્ય કરી આ રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે। નવા રેસ્ટ હાઉસમાં આવનાર લોકોને સારી સુવિધાઓ મળે તે માટે 2 વીઆઈપી રૂમ, 7 રૂમ, કોન્ફરન્સ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, સ્ટોર, પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ખાતમુહૂર્તની સાથે ધાંગધ્રા શહેરના રોકડિયા હનુમાન સર્કલમાં પાણીના ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરબોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ સહિત સુધરાઈ સભ્ય, ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ આગેવાનો, કાર્યકરો દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। ધાંગધ્રા ખાતે સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત માનનીય શ્રી આઈ.કે. જાડેજા સાહેબે 2022માં આર.એન્ડ.બી વિભાગને રજૂઆત કરી અને મંજૂર કરાયું હતું। આજે સૌ આગેવાનો દ્વારા આ સર્કિટ હાઉસનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું અને બહુ ઝડપી આ સર્કિટ હાઉસ તૈયાર થશે। આ સર્કિટ હાઉસ ધાંગધ્રાના મેઇન રસ્તા ઉપર છે, એટલે આ સર્કિટ હાઉસનો બહુ સારો ઉપયોગ થશે અને સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન। 4.25 કરોડના ખર્ચે આ બનશે। 2 વીઆઈપી રૂમથી લઈ અને કોન્ફરન્સ હોલથી લઈ અને 7 રૂમો બીજા હશે, એટલે બહુ સારું અદ્યતન સર્કિટ હાઉસ બનશે। જે શહેર હોય, ધાંગધ્રા શહેર એક ખ્યાતનામ શહેર છે, એટલે શહેરની શોભામાં વધારો કરે। ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે। ધાંગધ્રામાં નવનિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4.25 કરોડ રૂપિયાના ખર્ચે 6000 વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડિયા હનુમાન સર્કલે જે ધાંગધ્રા શિલ્પ નગરી છે, એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે, એના અનુસંધાને ધાંગધ્રા નગરપાલિકાના